બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ લગભગ 5મા કે 6ઠા મહિના દરમિયાન અમે 3-4 મિત્રો કાની કોલેજના કામ માટે અમદાવાદ ગયા હોય તેવું યાદ છે. કામ તો શું હતું તે તો યાદ નથી પણ ત્યાં ગયા હતા. હવે અમદાવાદથી અમારે આણંદ જવાનું હતું. અમારે અમદાવાદની પહેલી જ મુલાકાત હતી ત્યારે અમને ત્યાંનો કશો જ અનુભવ જ ન હતો. હવે મને યાદ છે ત્યાં સુધી સવારે 11 વાગ્યા કે બપોર વાગ્યે બસ સ્ટેશનમાં નહીં પણ રેલવે સ્ટેશનમાં પહોંચ્યા હશે. હું બસ સ્ટેશનનો ઉલ્લેખ એટલે કરું છું કે બધા રેલવે સ્ટેશનને બદલે બસ સ્ટેશન ન સમજે. હું જ્યારે પણ પોતાના કડવા અનુભવોની વાત કરીશ ત્યારે હું આ કિસ્સાનો જરૂરથી તેમાં ઉલ્લેખ કરીશ કારણ કે આવો અનુભવ અમને પહેલી વાર જ થયો હતો. આ અનુભવ હું અને મારા મિત્રો પણ કદાચ જિંદગીભર તેને ભૂલી ન શકે તેવો હતો. હવે મને પણ આ કિસ્સો વર્ણવતા પોતાના ઉપર હાસ્ય આવે છે કે અમે 12મું ધોરણ ભણેલા હોવા છતાં પણ આવો કિસ્સો અમારી સાથે બનશે એવું અમને પણ માનવામાં આવતું નથી. મને એમ થાય કે આ કિસ્સાની શરૂઆત ક્યાંથી કરું. હું તમને કહેવા માંગુ છું કે આને તમે કાળજીપૂર્વક વાંચજો. આ એક રસપ્રદ વાત છે અને આ તમારી સાથે આવું ન બને તેની ખાસ કાળજી રાખવી. હવે કદાચ અમારી સાથે તો આ ક્યારેય નહીં બને એની હું તમને ખાતરી આપું છું. તમને બધાને ખ્યાલ જ હશે કે રેલવેમાં 3 પ્રકારના વર્ગના ડબ્બા આવે છે. ક્લાસ તમને ખ્યાલ હોય કે ના હોય પણ હવે અમને તો કદાચ ખ્યાલ આવી ગયો હોય તેવું લાગે છે. અમે સવારે 11 વાગ્યા કે બપોર વાગ્યે રેલવે સ્ટેશને પહોંચ્યા અને અમારો ટ્રેનનો સમય અમને યાદ છે ત્યાં સુધી લગભગ સવારે 1 વાગ્યો અથવા સવારે 1:30 વાગ્યાની ટ્રેનથી અમે લગભગ સવારે 1 વાગ્યો કલાકથી વધારે ટ્રેનની રાહ જોઈ પણ ટ્રેન તો પણ ન આવી. પછી અમે પૂછપરછની બારીએ 2 કે 3 વખત પૂછવા ગયા હોય તેવું કંઈક સાંભળે છે. પણ તમને બધાને ખબર જ છે કે કોઈ દિવસ ત્યાં સરખો જવાબ મળે. પછી અમે બધા કંટાળીને ત્યાંના બાકડે બેઠા. પછી થોડીક વાર થયું ત્યાં ટ્રેનનો પાવો વાગ્યો અને મેં એક જણને જવા કહ્યું તે જોઈને આવ્યો પણ તે ટ્રેન આણંદની ન હતી. પછી ઘડીક થયું ત્યાં બીજી ટ્રેન આવી અને તે ટ્રેન આણંદની જ હશે તે અમને ખાતરી હતી અને અમે ટ્રેન ઊભી રહી તરત જ જે ડબ્બો સાવ ખાલી હતો તેમાં બેઠા. સાવ ખાલી એટલે એક પણ વ્યક્તિ તેમાં બેઠો ન હતો. તે સંદર્ભમાં ન લેતા તેમાં થોડાક માણસો તો બેઠા હતા. આ કિસ્સાને હું લાંબો કરવા નથી માંગતો. હું ટૂંકમાં વાત કરવા માંગું છું. અમે જલ્દીથી ટ્રેનમાં ચડ્યા અને બેસી ગયા. અમે લગભગ 80 રૂપિયાની એક એટલે 4 ટિકિટ લીધી હતી. ટ્રેન શરૂ થઈને હું તો સૂઈ ગયો. બીજાની મને કશી ખબર ન હતી. હું મારી ઊંઘમાં અને તે ત્રણેય પોતાની મસ્તી અને મોજમાં જ હતા. થોડીક વાર થઈ ત્યાં ટ્રેન ફરીથી ઊભી રહી અને હું જાગી ગયો અને મેં જોયું ટી નકુલની બાજુમાં એક ભાઈ બેઠા હતા અને તે હસતા હતા. એટલે અમારા 4 પૈકી કોઈકે તેને પૂછ્યું આણંદ જવું છે પણ તે બિચારા તો આપણી ભાષા શાના સમજે કારણ કે તે તો ઇંગ્લિશ બોલતા હતા. પણ અમારામાંથી કોઈને પણ સારું ઇંગ્લિશ થોડું આવડે. પછી મેં થોડીક કોશિશ કરી અને ઇંગ્લિશમાં થોડીક વાતો કરી. એ વાતો તો શું કરી તે મને સાંભળતું નથી પણ હા હું કંઈક બોલ્યો એટલે મારા બધા મિત્રો હસવા લાગ્યા. તે શા માટે હસતા હતા તેની પણ મને કશી ખબર નથી. બસ આવી રીતે અમે બધા મોજ મસ્તી કરતા ટ્રેનમાં જતા હતા. ત્યાં થોડીવારમાં કોઈ એક ભાઈ આવતા હતા અને બધા પાસે રિઝર્વેશનની ટિકિટ છે કે નહીં તે માત્ર ચેક કરતા હતા. એટલે અમે સમજી ગયા આપણે તો બીજા ડબ્બામાં બેસાઈ ગયું લાગે અને તે અમારી પાસે આવ્યા અને અમારી પાસે ટિકિટ માંગી. પણ અમે સમજી ગયા કે તે ટ્રેનનો ટીટી તો નથી જ કારણ કે તે માત્ર ટિકિટ ચેક કરતો હતો. બીજું કશું જ ન કરતો હતો. અમે તેને ટિકિટ બતાવી અને કીધું તમારે બધાને એક જણના લગભગ 400 રૂપિયા જ માગ્યા હતા એવું સ્મરણ છે. તેણે કહ્યું હું આગળ બધાની પાસે જોઈને આવું છું તમે પૈસા કાઢી રાખો. પછી અમે તો ભગવાનને યાદ કરવા લાગ્યા અને પ્રાર્થના કરતા હતા. તે ભાઈ ત્યાંથી ગયા પછી લગભગ 10 મિનિટ થઈ તો પણ તે પાછા આવ્યા નહીં. અમે સમજી ગયા કે ભગવાને અમારી પ્રાર્થના સાંભળી અને સ્વીકારી લીધી લાગે. પણ તો પણ અમે ચારેય ડબ્બો બદલી જવાની વાત કરતા હતા. પણ ચાલુ ટ્રેનમાં કાંઈ ડબ્બો થોડો બદલાય પછી અમે કાંઈ છુપાવવાની જગ્યા ગોતવા લાગ્યા. પણ ટ્રેનમાં તો માત્ર બાથરૂમ સિવાય એક પણ જગ્યા મળે ખરી. પણ અમે 4 જણ તેમાં સમાયે પણ ખરા. હજી અમે ધારીએ તો 2 જણ સમાઈ શકે આવું વિચારવામાં હજી સવારે 10 વાગ્યા મિનિટ જતી રહી તો પણ કોઈ આવ્યું નહીં. એટલે અમે બધા નિશ્ચિત થઈને બેઠા હતા અને હું ફરીથી સૂઈ ગયો અને ટ્રેન પોતાની રીતે ધીરે ધીરે ચાલતી હતી. થોડોક સમય થયો ત્યાં ફરીથી કોઈ ભાઈ ટિકિટ જોવા માટે આવતા અને સાથે એક ચોપડો હતો અને સાથે એણે સફેદ કલરનો શર્ટ અને આખો યુનિફોર્મ પહેર્યો હતો. અમે સમજી ગયા નક્કી આ ટ્રેનનો ટીટી જ હોવો જોઈએ. તે આગળથી બધા પાસેથી ટિકિટ સરખી રીતે જોઈને અમારી પાસે આવતો હતો. અમારી ગભરામણ વધવા લાગી હતી અને ચિંતાનો કોઈ પાર ન હતો અને તે વ્યાજબી પણ હતું કારણ કે અમારી પાસે રિઝર્વેશનની ટિકિટ જ ન હતી. તો પણ અમે હજી ભગવાનના કોઈ ચમત્કારની રાહ જોઈને બેઠા હતા અને હજી પણ અમને કોઈ એક આશા હતી કે હજુ પણ અમે બચી જશું. હજુ તો અમે આવી અટકળો લગાવતા હતા ત્યાં તો ટીટી અમારી પાસે આવ્યો અને અમારી પાસે રિઝર્વેશનની ટિકિટ માંગવા આવ્યો અને કીધું કે તમારી ટિકિટ બતાવો. પણ અમારી પાસે તો રિઝર્વેશનની ટિકિટ હતી જ નહીં. પછી અમે તો અમદાવાદથી ખરીદેલી તે ટિકિટ બતાવી પણ તે ટિકિટ ચાલે તો ને બસ હવે તો અમારી આશા જ ખતમ થઈ ગઈ હતી. હવે અમારે 400 રૂપિયા વધારે દેવા પડશે. અમને આ 400 રૂપિયા દેવા પડશે એનો કોઈ અમને રંજ નથી.
પણ અમે આવી રીતે ભણેલા હોવા છતાં આવી રીતે છેતરાયાનું અમને બહુ જ દુઃખ હતું, પણ છેવટે ભગવાને અમારી પ્રાર્થના સાંભળી લીધી હોય તેવો અહેસાસ થયો કારણ કે તે ટીટીએ અમારી પાસે એક જણના 400 રૂપિયા લેવાને બદલે ટોટલ 400 રૂપિયા જ માગ્યા. આ કોઈ ચમત્કાર હોય કે બીજું કાંઈ તે મને કશું જ ખબર નથી, પણ હા અમને તો એમ જ છે કે અમારી સાથે ત્યારે ભગવાન હતા અને તેણે જ અમારી લાજ રાખી હોય તેવું હતું. આ અમારા જીવનનો મજેદાર, કડવો પણ મીઠો કિસ્સો હતો કારણ કે આ વાત અમને જીવનની સબક શીખવી ગયો હતો. હવે અમે આ વાતથી તો પરિચિત થયા કે ટ્રેનના કોઈ પણ ડબ્બામાં બેસવાની અનુમતિ હોતી નથી. આ વાત જ્યારે પણ યાદ કરું છું ત્યારે પોતાની જાતને હસવું આવે છે અને પોતાની જાતને બેવકૂફ માનું છું અને એક વાક્ય મને હંમેશા યાદ આવે છે, આ ખરીદેલી તે ટિકિટ બતાવી પણ તે ટિકિટ ચાલે તો ને બસ. હવે તો અમારી આશા જ ખતમ થઈ ગઈ હતી. હવે અમારે 400 રૂપિયા વધારે દેવા પડશે. અમને આ 400 રૂપિયા દેવા પડશે એનો કોઈ અમને રંજ નથી, પણ અમે આવી રીતે ભણેલા હોવા છતાં આવી રીતે છેતરાયાનું અમને બહુ જ દુઃખ હતું, પણ છેવટે ભગવાને અમારી પ્રાર્થના સાંભળી લીધી હોય તેવો અહેસાસ થયો કારણ કે તે ટીટીએ અમારી પાસે એક જણના 400 રૂપિયા લેવાને બદલે ટોટલ 400 રૂપિયા જ માગ્યા. આ કોઈ ચમત્કાર હોય કે બીજું કાંઈ તે મને કશું જ ખબર નથી, પણ હા અમને તો એમ જ છે કે અમારી સાથે ત્યારે ભગવાન હતા અને તેણે જ અમારી લાજ રાખી હોય તેવું હતું. આ અમારા જીવનનો મજેદાર, કડવો પણ મીઠો કિસ્સો હતો કારણ કે આ વાત અમને જીવનની સબક શીખવી ગયો હતો. હવે અમે આ વાતથી તો પરિચિત થયા કે ટ્રેનના કોઈ પણ ડબ્બામાં બેસવાની અનુમતિ હોતી નથી. આ વાત જ્યારે પણ યાદ કરું છું ત્યારે પોતાની જાતને હસવું આવે છે અને પોતાની જાતને બેવકૂફ માનું છું અને એક વાક્ય મને હંમેશા યાદ આવે છે. આ વાક્ય કોણે લખ્યું તે તો મને કશી જ ખબર નથી, પણ તેના શબ્દો આવી રીતે હતા. બેકવર્ડ તમે અજાણે રસ્તે ચાલો તો તમને એક ફાયદો તો થાય જ કે અજાણા રસ્તા હોય તે તો જાણીતા થાય, તેવી જ રીતે અમે જે વાતથી અજાણ્યા હતા તેનાથી તો જાણતા થયા. આ કિસ્સામાં તમને હું તેનું બધું જ વર્ણન કરી શક્યો નથી, તેને મેં સાવ ટૂંકમાં વર્ણવ્યો છે. તેની અંદર તો ઘણી રસપ્રદ વાતો હતી અને બધાને મજા આવે તેવી પણ ઘણી વાતો હતી, પણ હું તમને બધી જ વાતોનું વર્ણન કરવામાં અસમર્થ છું. મારા જીવનનો આ કિસ્સો અલબેલો મજાનો અને કાયમ માટે મને અને મારા મિત્રોને જરૂરથી યાદ રહેશે. આ કિસ્સો લવાનું કારણ જ એ છે કે આ વાત બધા મારા મિત્રો વાંચે અને તે પોતાની જિંદગીભર આ વાત યાદ કરીને પોતાની જૂની વાતોને યાદ કરે. વાક્ય કોણે લખ્યું તે તો મને કશી જ ખબર નથી, પણ તેના શબ્દો આવી રીતે હતા. બેકવર્ડ તમે અજાણે રસ્તે ચાલો તો તમને એક ફાયદો તો થાય જ કે અજાણા રસ્તા હોય તે તો જાણીતા થાય, તેવી જ રીતે અમે જે વાતથી અજાણ્યા હતા તેનાથી તો જાણતા થયા. આ કિસ્સામાં તમને હું તેનું બધું જ વર્ણન કરી શક્યો નથી, તેને મેં સાવ ટૂંકમાં વર્ણવ્યો છે. તેની અંદર તો ઘણી રસપ્રદ વાતો હતી અને બધાને મજા આવે તેવી પણ ઘણી વાતો હતી, પણ હું તમને બધી જ વાતોનું વર્ણન કરવામાં અસમર્થ છું. મારા જીવનનો આ કિસ્સો અલબેલો મજાનો અને કાયમ માટે મને અને મારા મિત્રોને જરૂરથી યાદ રહેશે. આ કિસ્સો લવાનું કારણ જ એ છે કે આ વાત બધા મારા મિત્રો વાંચે અને તે પોતાની જિંદગીભર આ વાત યાદ કરીને પોતાની જૂની વાતોને યાદ કરે.